ગામડાઓ અને શહેરોમાં ડાકણની વાતો ખૂબ પ્રચલિત છે. આપણા મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં હારંગુર નામનું એક ગામ છે. આ ગામના કિસ્સાઓ તો છાપામાં પણ છપાયા છે. ઓ બાપ રે, સત્ય ઘટના. ડાકણોની વાર્તાઓ તો મેં ઘણી વાંચી છે, ફિલ્મો પણ જોઈ છે, પણ આ પહેલી વાર જાણવા મળ્યું. કહેવાય છે કે ડાકણના વાળ, આંખો, નાક, દાંત બધું વિચિત્ર પ્રકારનું હોય છે, જેથી એ ભયાનક લાગે છે. ડાકણો કાળા જાદુના પ્રતાપે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. બાપુ, આ કાળો જાદુ કેવો હોય? કાળા જાદુની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ડાકણો માનવની બલિ ચડાવે છે અને પછી તંત્ર મંત્રની વિદ્યા પ્રાપ્ત કરવા ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે. પણ બાપુ, આ ડાકણો વિધિની અંદર કઈ સામગ્રી વાપરે છે? અગાઉની એવી માન્યતા છે કે માનવ શરીરના અવશેષો, હાડપિંજર, ખોપરી તથા ચૂંદડી, નાળિયેર, ધૂપ, લોબાન, અબીલ ગુલાલ, ચોખા, કંકુ, મીઠાઈઓ, માંસ અને લોહી એવી ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને ડાકણો જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે. કોઈ સ્ત્રી સિદ્ધિ મેળવીને ડાકણ બને છે, પછી એ બીજી સ્ત્રીઓને પોતાની શિષ્યા બનાવે છે. જીવતી સ્ત્રી જીવતી જ ડાકણ બને છે. તે સામાન્ય સ્ત્રી જેવી જ હોય છે, ભૂત નહીં હો, પરંતુ એની પાસે સિદ્ધિઓ હોય છે. ઓ તારી, ડાકણો ગમે ત્યારે આવે એવું થાય કે પછી? ના, દિવસે ડાકણોની શક્તિ બહુ ઓછી હોય છે અને રાત્રે આકાશમાં અંધારું છવાય એટલે તેની શક્તિ વધે છે. એ પોતાની જાદુઈ લાકડીથી ગમે તેને ચુંગાલમાં ફસાવી શકે છે. પણ આ ડાકણો ઉજ્જડ અને વિરાન જગ્યા કેમ પસંદ કરે છે? કોઈ પણ જૂના ઘટાદાર ઝાડ હોય તેમાં જ આવી અશુદ્ધ આત્માઓનો વાસ હોય છે. કુણા કુંવારા યુવાનો પાસેથી તેની પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરાવીને એની લાશને ઝાડ ઉપર લટકાવી દે છે. આવી લાશોમાં લોહી, માંસ કે કાળજું હોતું નથી, ખાલી હાડપિંજર જેવું હોય છે. એવી પણ માન્યતા છે કે ઝાડ ઉપર ખીલી ઠોકવી નહીં, કે ઝાડ ઉપર કે આજુબાજુ થૂકવું નહીં કે પેશાબ કરવો નહીં. હા બાપા, એટલે હવે આ બધી વાતોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. હા ભાઈ, આપણે તો કોઈ દી અજાણી જગ્યાએ પેશાબ જાતા જ નથી. અરે મને તો ટેવ છે ને, હા, હવે ધ્યાન રાખવું પડશે પ્રેમજી બાપા. આ ડાકણોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો ડાકણોનો આત્મા એને છોડતો નથી. એનો અંજામ બહુ ખરાબ આવે છે. બસ આવી જ છે ડાકણોની લોકવાયકા અને માન્યતા. ડાકણો ઉપર તો ઘણી બધી હિન્દી, ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બની છે. એકમાં તો મેં કામ કર્યું છે. એ તો રિલીઝ જ નથી થઈ. એ હજુય લેબમાં ધૂળ ખાય છે. શું ડબ્બામાં? આ બધાને ખબર છે કે તું એકદમ પાક્કો કલાકાર છે. હા, પણ કાચો કુંવારો છે. ડાકણની વાતો તો મેં નાનપણમાં બહુ સાંભળેલી, પણ મને ક્યારેય અનુભવ થયો નથી. આ તો મેં તમને જાણકારી આપી એટલું જ. બાકી કોઈ માને કોઈ ના માને, આ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય છે. બાકી તો કુદરતની કરામત તો કુદરત જ જાણે. તમારી સાથે સત્સંગ કરીને આજે ઘણું બધું જાણવા મળ્યું. હવે આવતીકાલે નાળાવાળી દેવીના દર્શન આ વડોદરાના મહેમાનોને કરાવીશું. ચોક્કસ. હા, પણ કઈ મજો આવી જાય એવું બતાવજો.